બેટા, હું રિટાયર્ડ ફૌજી છું. મેં મારી જિંદગીના 32 વર્ષ આ દેશને આપ્યા છે. અરે કેટલાય શિયાળા સિયાચીનના બરફમાં અને કેટલાય ઉનાળા રાજસ્થાનની કાળઝાળ ગરમીમાં કાઢ્યા છે. આ હાથ, પગ, આંખો, કાન, મોં બધું જ્યાં શૂન્ય પડી જાય ને ત્યાં એક વસ્તુ શરીરની શૂન્ય નથી પડતી, અને એ છે એક ફૌજીની હિંમત. હા, હું માનું છું કે હું રિટાયર થઈ ગયો છું, પણ કોઈની હિંમતને રિટાયર કરી શકાય? અરે શું કોઈ જવાબદારીની ટાઈમ લિમિટ હોય? અને મેં લીધેલી સોગંદ એની કોઈ એક્સપાયરી ડેટ હોય? આ ગામની હાલત જોઈને ડર તો મને પણ લાગે છે, ખોટું નહીં બોલું. પણ આ ભાગવાનું તો મારાથી નહીં થાય. મારો યુનિફોર્મ, મારા મેડલ્સ આજે કબાટની અંદર ધૂળ ખાઈ રહ્યા છે, પણ મારા અંદરનો ફૌજી આજે પણ અકબંધ છે. અરે તમારે ભાગવું હોય તો ભાગી શકો છો. હું મારી સેવામાંથી નિવૃત્ત થયો છું, મારી ફરજમાંથી નહીં.